قسم به وعده شیرین من یمت یرنی، قسم به وعده شیرین من یمت یرنی، که ایستاده بمیرم به احترام علی، به گنبد و به ضریح و به حرمت نجفش. علی امام من است و منم غلام علی. ماشاءاللہ لا حول ولا قوة الا باللہ العلی العظیم. حسبنا اللہ ونعم الوکیل، نعم المولا ونعم النصیر. اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. الحمد للہ رب العالمین، والصلاة والسلام علی اشرف الانبیاء والمرسلین، نبینا حبیبنا وشفیع المذنبین ورحمۃ للعالمین ابی القاسم محمد. اللہم صل علی محمد وآل محمد وعجل فرجہم. رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی. اللہم اخرجنی من ظلمات الوہم واکرمنی بنور الفہم. اللہم افتح علینا ابواب رحمتک وانصر علینا خزائنک علومک برحمتک یا ارحم الراحمین. اللہم صل علی محمد وآل محمد وعجل فرجہم. اللہم قل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولیٰ وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا. اللہم صل علی محمد وآل محمد وعجل فرجہم وعلی اہل بیتہ الطیبین الطاہرین المعصومین المظلومین ولعنۃ اللہ علی اعدائہم اجمعین. اما بعد فقد قال اللہ تبارک و تعالی فی کتابہ المجید وفرقان الحمید وقولہ الحق. بسم اللہ الرحمن الرحیم. اعوذ باللہ من الشیطان الرجیم. شروع کروں چھو اللہ نا نام تھی جو رحمان ان رحیم چھے. ماہ سیام نا روزدارو اللہ نا مہمانو سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. તમામ વખાણ એ પરવરદિગારે આલમની ઝાત માટે કે જેના માટે ચોથા ઇમામ અલૈહિસ્સલામ પોતાની દુઆ કે જે સઈફે કામેલાની છે તેમાં ફરમાવે છે કે એ અલ્લાહ, એ તું વખાણ કરનારા વખાણ જેનું વર્ણન નથી કરી શકતા. એ તું ઈચ્છા કરનારાઓની ઈચ્છાઓ જેનાથી દૂર નથી જઈ શકતી. એ તું કે જેની બારગાહમાં નેકી કરવાની જઝા વેડફાઈ નથી જતી. એ તું કે જે નેક બંદાઓના ખૌફનું કારણ છે. કેટલા બહેતરીન જુમલા છે. આવો આ બહેતરીન જુમલા જે ઇમામના છે, ઇમામના કલામ બહેતરીન હોય છે, એનાથી આપણે આપણા દર્સની શરૂઆત કરીએ અને આપણે ઇસ્તિઆઝાનું મહત્વ ગઈકાલ જાણ્યું હતું. અઉદુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. કહેવાના શું ફાયદા છે, તેનું મહત્વ શું છે તે આપણે જાણ્યું. આવો આ દર્સમાં આપણે આગળ જોઈએ કે જ્યારે આપણે ઇસ્તિઆઝા કહીએ તો અઝીઝો આપણા આઝા, શરીરના દરેક અંગો, આઝાઓએ પણ એનો સાથ આપવો જોઈએ. એવું નહીં કે બસ આપણે જબાનથી એક આદત છે કે ભાઈ અલ્હમ્દના સૂરા પહેલાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પઢીએ છીએ અને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડવા પહેલાં અઉદુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ કહીએ છીએ. તો બસ કહેવાનું હતું એટલે મેં કહી દીધું. નહીં અઝીઝો, ખાલી કહેવા પૂરતું નથી કહેવાનું, દિલથી ગહેરાઈઓથી કહેવાનું છે. જેટલું દિલની ગહેરાઈઓ સાથે આપણે આને કહેશું
એવી જ રીતે અઝીઝો આપણે એના માટે કદમ પણ ઉપાડવાના છે કે હું ખરેખર બચવા ચાહું છું શૈતાનથી. એવું નહીં કે આ બસ એ વ્યક્તિના જેમ કે એ શખ્સ સિંહના મોઢામાં હાથ નાખે છે અને પછી ચિલ્લાવી અને ચીખીને કહે છે કે મને બચાવો, મને બચાવો. ઉલમાએ દીન કહે છે કે ઇસ્તિઆઝાની હકીકત એ છે કે ગુનાહથી ફરાર થવાનું છે. શૈતાનની ઇતાઅતને છોડી અલ્લાહની ઇતાઅતને સરાખોથી લગાડવાનું નામ છે ઇસ્તિઆઝા. ભૂખ્યા કૂતરાની સામે અગર આપણે ચિકન બિરયાનીનું ટિફિન ખોલીને બેસી જઈએ તો એ આસાનીથી આપણો પીછો નહીં છોડે, તે હટશે નહીં. અને અગર એને 10 લાકડી મારશું તો પણ એ તાકમાં રહેશે કે જરાય તવજ્જો આપણી હટે કે તરત જ પાછો આવીને આપણી પ્લેટમાંથી ખાય, એટલે કે ખાવા આવી જાય. તો આ જ હાલ અઝીઝો શૈતાનનો છે કે ઇસ્તિઆઝા કહીને આપણે ગાફિલ નથી રહેવાનું, આપણે ગાફિલ નથી થઈ જવાનું, પણ આપણે સતર્ક રહેવાનું છે, એલર્ટ રહેવાનું છે. અને શૈતાની રજીમથી ક્યાંય પણ આપણને જે છે એ ગફલતમાં ન નાખે એના માટે આપણે પહેલાંથી જ ઇસ્તિઆઝા કહી દેવાનું છે. અને હંમેશા કોલની સાથે આ ફેલી પણ હોવો જોઈએ. અને સાથે સાથે એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખવાની બહુ જરૂર છે અઝીઝો, કે અઉદુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ સહી અરબીમાં પડવાનું છે. અઉદોમાં અલિફ છે, પછી ઐન છે, પછી ઝાલ છે. શૈતાનમાં શીન પડવાનું છે, તો પડવાનું છે. રજીમમાં જીમ પર ધ્યાન રાખવાનું છે. સહી અરબીમાં ધ્યાન રાખીને પડવાનું છે. ફક્ત કોલ નહીં, ફેલથી કરીને બતાવવાનું છે. જેવી રીતે જનાબે હુર અલૈહિસ્સલામની મિસાલ આપણી પાસે મોજૂદ છે કે યઝીદના લશ્કરને છોડ્યું અને ઇમામ અલૈહિસ્સલામ પાસે આવ્યા. બસ એવી જ રીતે આપણે શૈતાનને છોડવાનું છે અને અલ્લાહની પનાહમાં આવી જવાનું છે. પણ આપણને એક સવાલ પેદા થાય અહીં કે આપણા માસૂમ ઇમામો પણ ઇસ્તિઆઝા કરતા હતા. શા માટે ભાઈ? શૈતાન તો પોતે અલ્લાહની ઇઝ્ઝત અને જલાલની કસમ ખાઈને કીધું છે કે તારા મુખલિસ બંદાઓ સિવાય તમામને ગુમરાહ કરીશ. તો પોતે પોતાની શિકસ્તનું એલાન કર્યું છે શૈતાને આ શબ્દોમાં કે હું તારા મુખલિસ બંદાઓને નહીં બહેકાવી શકું. તો પછી ઇમામોને શા માટે ઇસ્તિઆઝા કરવાની જરૂરત છે? માસુમીન અલૈહિસ્સલામને શૈતાનથી ખતરો એ નથી અને ન પોતાના નફસથી કોઈ ખતરો છે માઝલ્લા, કે માસુમીન અલૈહિસ્સલામ તો જલવાએ હકની રાહમાં કોઈ રૂકાવટને પસંદ નથી કરતા, એટલા માટે હર રૂકાવટથી પનાહ તલબ કરે છે. ઝાલિમોના મકરો ફરેબથી, મોમિનોના પ્રોબ્લેમ્સ, દુનિયાની મસરૂફિયાત, આમાંથી હરેક જલવાએ હકમાં રૂકાવટ બની શકે છે. અને બધી રૂકાવટોથી માસૂમ ચાહે છે કે તે ઇસ્તિઆઝા કરે, ચાહે છે કે આમાંથી પણ અમારો વક્ત બચી જાય તો અમે ઇબાદતે પરવરદિગારમાં લગાવી દઈએ. એવી જ રીતે અહેલે તકવાનો ઇસ્તિઆઝા હર વક્ત હોય છે. કેમ? ડરે છે ક્યાંક બહુ જ મુશ્કેલીથી હાસિલ કરેલો તકવા શૈતાન જે છે એ ગફલતમાં નાખીને એક જ લમ્હામાં તમામ મહેનતો પર પાણી ન ફેરવી દે ક્યાંક. અહેલે તકવા જે સાહેબે તકવા છે, જે મોટા મોટા ઉલમાઓ છે, એ લોકો ઇસ્તિઆઝા એ માટે કરતા જ રહે છે, કન્ટિન્યુઅસ કરતા રહે છે. કેમ કે બહુ જ મુશ્કેલથી જે તકવો હાસિલ કર્યો છે એ એક લમ્હાની ગફલતથી શૈતાન આવીને મહેનતને ઝાયા ન કરી દે. તો અઝીઝો ખરેખર જે છે એ ઉલમાએ દીન પણ હંમેશા ઇસ્તિઆઝા કરતા રહે છે. હવે આપણે જોઈએ કે ઇસ્તિઆઝા જે છે એ ફક્ત નમાઝ શરૂ કરતે વખતે જ નથી પડવાનું. ખાલી નમાઝ શરૂ કરતી વખતે અઉદુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ નથી પડવાનું, ઘણા બધા મોકા પર ઇસ્તિઆઝા કરવાનું હોય છે. આજના દર્સમાં આપણે જાણશું કે કયા કયા મોકા છે કે જ્યાં આપણે ઇસ્તિઆઝા કહેવાનું છે. પહેલું, કપડાં પહેરતી વખતે પણ ઇસ્તિઆઝાની ઘણી અહેમિયત છે. કપડાં પહેરવાની દુઆમાં પણ ઇસ્તિઆઝા છે કે આપણે જે કપડાં પહેરીએ છીએ એની
જે દુઆ છે એમાં પણ ઇસ્તિઆઝા છે, શૈતાનથી પનાહ તલબ કરેલી છે. બીજું, આપણે ટોયલેટમાં જવાની દુઆમાં પણ જોશું કે ઇસ્તિઆઝા છે. ત્રીજું, ખાવા પીવાની દુઆઓમાં પણ પનાહ તલબ કરવામાં આવી છે. ચોથું, મસ્જિદમાં દાખલ થતી વખતે પણ અઉદુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ પડવાની તાકીદ કરવામાં આવી છે. એક આરિફે મુત્તકી કહે છે કે મેં જોયું કે મસ્જિદની બહાર શૈતાન ઊભો છે, તો હું એની પાસે ગયો કે એ મલઊન, તું અહીં ઊભો શું કરી રહ્યો છો? શા માટે તું મસ્જિદની બહાર ઊભો રહે છે? એ કહે છે કે હું આ નમાઝોની સાથે મસ્જિદની અંદર જવા ચાહતો હતો. આ નમાઝીની સાથે, જે નમાઝી અંદર ગયો એની સાથે હું મસ્જિદની અંદર જવા ચાહતો હતો, પણ એ નમાઝી હું એની સાથે અંદર જાઉં એ પહેલાં તો એણે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ પડ્યું અને તે દાખલ થઈ ગયો અને હું પછી દાખલ ન થઈ શક્યો. આ વાક્યો બતાવે છે કે આપણે હંમેશા મસ્જિદમાં દાખલ થતી વખતે ઇસ્તિઆઝા પડવું જોઈએ. અને અઝીઝો, ઇબ્લીસનામા ભાગ 1 આ કિતાબમાં એક રિવાયત મળે છે. એક ખૂબ જ સારા ઈમાનદાર પરહેઝગાર આલિમ મસ્જિદમાં જવાના ઈરાદાથી ઘરની બહાર નીકળ્યા. મસ્જિદે પહોંચીને જોયું તો શૈતાન મસ્જિદના દરવાજાની વચ્ચોવચ ઊભો હતો અને વારંવાર પોતાનો પગ મસ્જિદમાં મૂકતો અને પાછો બહાર ખેંચતો હતો, જાણે કે નક્કી ન કરી શકતો હોય કે મસ્જિદમાં જાય કે ન જાય. આલિમ કહે છે કે મેં શૈતાનને કહ્યું, એ મલૂન, તું અહીં શું કરી રહ્યો છો? તે કહે છે કે અહીં જે એક જાહિલ અજ્ઞાની નમાઝ પડે છે તેની પાસે તેની નમાઝ ખરાબ કરવા જવા માંગુ છું, પરંતુ જે આલિમ સૂઈ રહ્યો છે તેનો ભય મને રોકે છે. જે આલિમ સૂતા હતા તેનો મને ખૌફ મહેસૂસ થાય છે, તેનો ભય મને રોકે છે. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે, આલિમનું સૂવું એ જાહિલના જાગવાથી બહેતર છે. અને એક બીજી રિવાયતમાં એમ પણ મળે છે કે જ્ઞાનની સાથે સૂવું તે અજ્ઞાનતા સાથે નમાઝ પડવા કરતાં બહેતર છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે એક મુજતહિદ ફકી શૈતાન પર 1000 આબિદ કરતાં ભારે છે. આથી જ શૈતાન એક મુજતહિદ તથા આલિમની મોત પર ખૂબ ખુશ થાય છે, કેમ કે તે જાણે છે કે નિસ્વાર્થ આલિમ અને ફકી લોકોને હિદાયત અને માર્ગદર્શન આપે છે અને ગુમરાહીથી બચાવે છે. તો અઝીઝો, આપણે જોયું આ વાક્યમાં કે શૈતાન ખરેખર આલિમોથી ડરતો હોય છે. અને છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ પણ ફરમાવે છે કે શૈતાન માટે એક મોમિનનું મૃત્યુ એક આલિમ અને એક મુજતહિદની મોત કરતાં બહેતર નથી. હવે આપણે આગળ જોઈએ અઝીઝો કે આપણે મસ્જિદમાં દાખલ થતી વખતે ઇસ્તિઆઝા પડવું જોઈએ. પછી પાંચમું, કઝાવતના વખતે એટલે કે કાઝી જ્યારે ફેસલો સંભળાવે ત્યારે ઇસ્તિઆઝા પડવાનું છે. છઠ્ઠું, ખાસ તौर પર એવો મોકો, એવી સિચ્યુએશન કે જેમાં ગુનાહ થવાનો ડર હોય, જેમ કે આજકાલ ઇન્ટરનેટ પર, મોબાઈલ પર મેસેજમાં ચેટિંગ થતી હોય છે, ક્યારેક નામહેરમો સાથે ચેટિંગ કરતા હોય છે લોકો, ફેસબુક પર ફોન આપણે ઉપાડીએ, ન જાણે એક ગલત શબ્દ કે જે આપણે ફોન પર કહી દે છે એના કારણે કેટલા મોટા ગુનાહ થઈ જશે અને કેટલી નેકીઓ બીજાના નામે અમાલમાં ટ્રાન્સફર થઈ જશે તેની તો આપણને ખબર પણ નથી. જ્યારે પણ મોબાઈલ હાથમાં લઈએ અને આપણે ચેટિંગ કરતા હોય સામાન્ય રીતે, તો પણ પહેલાં ઇસ્તિઆઝા કહેવું જોઈએ. અઉદુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અને પછી આપણે આ કામ મોબાઈલ પર શરૂ કરીએ. સાતમું, જ્યારે ગઝબની હાલતમાં એટલે કે ગુસ્સાની હાલતમાં, ગઝબની હાલતમાં આપણે હોઈએ, જ્યારે ગુસ્સો આવે તો અઉદુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ કહેવું જોઈએ. ખુદ શૈતાને પણ પોતે કીધેલું છે કે જ્યારે ઇન્સાન ગુસ્સામાં હોય છે તો મારા હાથમાં બોલની જેમ હોય છે, જ્યાં એને ફેંકવા ચાહું ફેંકી શકું છું, જે એનાથી કામ લેવા ચાહું લઈ શકું છું, કેમ કે ગુસ્સામાં ન જાણે શૈતાન કેટલા ગુનાહ કરાવી શકે છે. ગીબત, મારપીટ, તહોમત, કત્લ સુધીના ગુનાહ, કોઈની ઇજ્જત પામાલ કરી નાખવી, કોઈને જલીલ કરવા, કોઈને ઉતારી પાડવા, દિલને તોડવું, ન જાણે કેટલા ગુનાહ થઈ જાય છે.
એ ગુસ્સાના કારણે જ્યારે પણ ઘરથી બહાર નીકળીએ તો પહેલે આપણે કહી દેવું જોઈએ, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. જે ઘરેથી બહાર પછી નીકળવું જોઈએ. જ્યારે આપણે ઘરમાં દાખલ થવા ચાહતા હોય તો પણ ઇસ્તિઆઝા પડીને દાખલ થવું જોઈએ. અગર આપણે કોઈના ઘરે દાખલ થવા ચાહતા હોઈએ અને આપણે વિચાર કરીએ, એક મિસાલ જોઈએ, ઉદાહરણ કે આપણે અગર કોઈના ઘરે દાખલ થવા જતા હોય ને કૂતરો બેઠું હોય તો આપણે ઘરના માલિકને શું કહેશું કે ભાઈ તમે તમારા કૂતરાને હટાવી લ્યો, હું અંદર આવવા ચાહું છું. એવી જ રીતે આપણે આપણા અલ્લાહના દરવાઝા ઉપર ઊભા હોય, ખુદાથી કરીબ થવું હોય, કુરબતે ખુદા હાસિલ કરવું હોય તો પછી ખુદાના મુકરબ તરીન બંદામાં શામિલ થવા માંગતા હોઈએ આપણે તો પછી શૈતાન અગર રૂકાવટ બની રહ્યો હોય તો આપણે પહેલાં મુસ્તહબ છે કે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ કહીને પછી નમાઝની શરૂઆત કરીએ. કેમ કે આપણે અલ્લાહના ઘર પર હાજર થવા જઈ રહ્યા છે અને શૈતાન મલઊન આપણને ઘરમાં દાખલ થવા નથી દેતું, એ કુરબત હાસિલ નથી કરવા દેતું. એટલે આપણે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ કહીને એને હટાવી દેવો જોઈએ તાકે કુર્બે ઇલાહી હાસિલ થઈ શકે. અઝીઝો, શૈતાન આપણાથી એક લમ્હા માટે પણ ગાફિલ નથી થતો. તો પછી આપણે કેવી રીતે એનાથી ગાફિલ થઈ શકીએ છીએ? આપણે વિચારીએ કે આપણે અગર કયામતના મેદાનમાં ગયા અને આપણે દાવાએ ઈમાન કરતા હશું કે ભાઈ અમે તો અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા નેક અમલ કરતા હતા અને ગુનાહથી પણ બચતા હતા, પણ જ્યારે ત્યાં પહોંચશું તો ક્યાંક એવું ન થાય કે ખબર પડી કે પૂરી જિંદગી શૈતાનની ઇત્તાઅત કરતા રહ્યા. માઝલ્લા, ઝબાનથી તો કહેતા હતા અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, પણ આપણા આઝા જે છે તે શૈતાનની ઇત્તાઅત કરી રહ્યા હતા. તો પછી આપણે શું જવાબ આપશું અલ્લાહને શું જવાબ આપશું અઝીઝો? તો ઝબાનની સાથે સાથે આપણા આઝા દિલથી ખરેખર જે છે આ બધું જ એકસાથે કામ કરવું જોઈએ. ઈરાનના ઇસ્ફાન શહેરનું એક નાનકડું ગામ હતું અને આ ત્યાંનો વાક્યો છે કે આલિમે દીન શેખ અલી હાયરી આ વાક્યાને સંભળાવે છે કે ત્યાં એક માણસ બીમાર થઈ ગયો અને એના ઘરે જે છે ગયા, એના માથા પર પાસે બેસી અને તલકીન પડવાનું શરૂ કર્યું. કેમ કે હાલતે એહતઝારમાં તલકીન પડવાની ખૂબ જ તાકીદ છે અઝીઝો. જ્યારે મરીઝને કહ્યું કે તમે પડો લા ઇલાહા ઇલ્લલ્લાહ, અગર મરતી વખતે લા ઇલાહા ઇલ્લલ્લાહ પડવાનું નસીબ થઈ જાય અઝીઝો તો ખરેખર આપણને સાચા દિલથી આ પડવાનું નસીબ થઈ જાય તો નજાત નસીબ થઈ જાય છે. એણે કહ્યું કે તમે કહો લા ઇલાહા ઇલ્લલ્લાહ, પણ એ જ્યારે કહેતો હતો લા ઇલાહા ઇલ્લલ્લાહ તો રૂમના કોઈ ખૂણામાંથી અવાજ આવતી હતી, સદકતો અબદી, તે સાચું કહ્યું મારા બંદા. જ્યારે મરીઝની ઝબાનથી તકલીફના કારણે યા અલ્લાહ નીકળતું હતું તો અવાજ આવતી હતી લબ્બૈક યા અબદી, એ મારા બંદા લબ્બૈક. આલિમ બહુ જ હેરાન થયા, પૂછ્યું કે એ સાહેબે અવાજ, તું કોણ છે? તો તેણે કહ્યું કે હું એનો માબૂદ છું. આખી જિંદગી એણે મારી પૈરવી કરી છે, મારી ઇબાદત કરી છે અને હું શૈતાન છું. રાત અને દિવસ એણે ખુદાની નાફરમાની કરી અને મારી ઇતાઅત કરી. ગાના ગાવા, મ્યુઝિક, ગીબત, ચુગલી, લડાઈ ઝઘડા, ફહેશ ડ્રામા જોતો રહ્યો. એવું કોઈ વખત ન હતો કે એણે મારી ઇતાઅત ન કરી હોય. તો હવે હું પણ એને જવાબ આપું છું કે એ મારો બંદો છે, લબ્બૈક યા અબદી. તો આ અઝીઝો વાક્યામાંથી આપણને કેટલો મોટો દર્સ મળે છે કે અગર આખી જિંદગી આપણે શૈતાનની ઇતાઅત કરતા રહ્યા છીએ, ક્યાંક ઇબાદત કરતા અગર આપણે જે છે અઝીઝો, તો આવી જ રીતે અગર આપણે એક જુમલો અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ કહી દેશું તો શું આપણને ફલાહ મળી જશે? શું આપણને નજાત મળી જશે? અગર હાલતે એહતઝારમાં પડદો ઉઠી પણ ગયો તો પછી શું થશે? અમુક વખત એવો પણ આવી જાય છે કે તૌબાની ક્યારેય ગુંજાઈશ પણ નથી રહેતી. તો પરવરદિગારથી આપણે અત્યારે જ અને આ જ વખતે દુઆ કરવી જોઈએ
કે આપણને હકીકી માયના સાથે ઇસ્તેઆઝા કરવાની ખુદા તૌફીક આપે. ક્યાંક એવું ન થાય કે આપણે દરેક કામમાં શૈતાનની ઇતાહત કરવા માંડીએ અઝીઝો. અને કમ આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે આગલા દર્સમાં શીખી ગયા કે આ બધાથી આપણને બચવું હોય તો સવારે ઉઠીને 10 વખત અઉદુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ પડવું જોઈએ. આપણે આગળના દર્સમાં એ પણ જાણ્યું કે જ્યારે આપણે આ પડતા હોઈએ તો તમામ બીમારી, તમામ પરેશાની, તમામ બુરા પાડોશી, બુરા રિશ્તેદારો, તમામ આ બધી વસ્તુ જે ગઈકાલ આપણે સાંભળી હતી કે જે આપણને જે છે એ ખરેખર આપણા અલ્લાહ સુધી પહોંચવામાં રૂકાવટ બનતી હોય, આપણે બધાથી પનાહ માંગી લેવી જોઈએ અને આપણે આ ઇસ્તેઆઝાને ક્યારે પણ ભૂલવું ન જોઈએ. ઇબ્લિસનામા ભાગ 1 કિતાબમાં એક રિવાયત મળે છે કે મોહમ્મદ તિરમિઝી અલૈહિર્રહમા કહે છે કે જે માણસ ખુદાવંદે આલમની નજદીક અને ઇન્સાનિયતની ઊંચાઈ અને ચારિત્ર્યની ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયો તે નફ્સના વસવસાથી બચી જાય છે. શેખ શહાબુદ્દીન આ જ કિતાબમાં લખે છે કે બસરા શહેરમાં શેખ મોહમ્મદ બિન અબ્દુલ્લા બસરી પાસેથી સાંભળ્યું કે તે કહી રહ્યા હતા કે ઇલ્હામો અને વિચારો 4 પ્રકારના હોય છે. પહેલું નફ્સ તરફથી, બીજું ખુદા તરફથી, ત્રીજું ફરિશ્તા અને મલાઈકા તરફથી, ચોથું શૈતાને મલઉન તરફથી. પહેલું ઇલ્હામ કે જે નફ્સ તરફથી થાય છે તે ખુદ તેના દિલ દ્વારા પેદા થાય છે. બીજું ઇલ્હામ જે ખુદા તરફથી થાય છે તે દિલની ઊંડાઈઓ સુધી સંબંધ ધરાવે છે. ત્રીજું ઇલ્હામ જે ફરિશ્તા તરફથી થાય છે તે દિલની જમણી બાજુથી થાય છે. ચોથું ઇલ્હામ જે શૈતાન તરફથી થાય છે તે દિલની ડાબી તરફ પેદા થાય છે. જો ઇન્સાન બદીઓથી પાક હોય અને એનું દિલ બુરાઈઓથી પાક હોય તો શૈતાન જ્યારે કોઈ પણ બાજુથી ઘૂસવા માંગે છે ત્યારે ઇન્સાનને તેના વસવસાની ખબર પડી જાય છે. તે તેને જુએ છે અને તેનો અહેસાસ કરે છે અને તેને પોતાનાથી દૂર કરવામાં સફળ થાય છે. પરંતુ જો માણસના દિલ ઉપર બુરાઈ, અંધકાર, ઈચ્છા અને વાસના કબજો જમાવી બેઠો હોય તો દિલનો તે અંધકાર અને બુરાઈ દિલ ઉપર કાઠ ચડાવે છે જે માનવીના દિલને કાળું કરી દે છે. તો તેવો માણસ જેનું દિલ કાળું છે તે મલાઈકા તરફના ઇલ્હામ અને શૈતાન તરફથી દિલમાં નાખવામાં આવેલા ઇલ્હામ વચ્ચેનો તફાવત સમજી શકતો નથી. શેખ શહાબુદ્દીન એક બીજા પ્રસંગે લખે છે કે આલિમો અને બુઝુર્ગોનું કહેવું છે કે જે માણસ હરામ માલ ખાવાની આદતથી ટેવાયેલો હોય તે ઇલ્હામ અને વસવસામાં ફરક નથી સમજી શકતો. શૈતાને મલઉનનું કાર્યક્ષેત્ર માણસના અસ્તિત્વમાં વિચારની હદ સુધી મર્યાદિત છે અને વિચારના ક્ષેત્રમાં પણ ફક્ત વસવસાની હદ સુધી જ અધિકાર છે. આથી ઘણા એવા ગુનાહ જે આપણે કરીએ છીએ તેની ખરાબી અને પરિણામ જે આપણે જાણીએ પણ છીએ તે આપણી રાહ જુએ છે, તેમ છતાં તે ગુનાહ કરવાથી આપણે અટકતા નથી. આ ગફલતના કારણે શૈતાન ફરેબ અને વસવસા પેદા કરે છે જેની દાવત પર ઇન્સાન પરિણામથી મોઢું ફેરવીને ખોટા રસ્તા પર નાખી દે છે. શૈતાની વસવસા અને નફસાની ખ્વાહિશોને રસ્તામાં જ રોકી દેવા જોઈએ અને અલ્લાહની મદદથી પોતાની જાતના અંદર ઈમાન અને તકવાની રૂહની તાકાત બક્ષે જેથી શૈતાનના વસવસા પર કાબૂ મેળવી અને સફળતા, ખુશી, સાદગી અને સુખ મેળવી શકાય. તો અઝીઝો આપણે ગુનાહથી હત્તલ ઇમ્કાન બચવાની કોશિશ કરવી જોઈએ અને આપણે એવા કામ કરવા જોઈએ અઝીઝો કે જેનાથી આપણે ગુનાહથી બચી જાય. જેમ કે આયતુલ્લાહ કિતાબે ઇસ્તેઆઝાના બીજા ભાગમાં કહે છે, આયતુલ્લાહ શહીદ દસ્તગૈબ શિરાઝી કે જેણે ઇસ્તેઆઝાની કિતાબ લખી છે તેમાં ફરમાવે છે કે તમે સૂતી વખતે વઝૂ કરો. વઝૂ શૈતાનને તમારાથી દૂર રાખશે. સૂતી વખતે વઝૂ તહારત કરવાથી એક અસર એ થશે કે માણસને ખરાબ અને બિહામણા સપના નહીં આવે. અને અઝીઝો અગર હંમેશા આપણે વઝૂથી રહેશું તો ઇન્શાલ્લાહ આપણે ગુનાહોથી બચી જશું. આ જ આયતુલ્લાહ શહીદ દસ્તગૈબ શિરાઝી પોતાની કિતાબ ઇસ્તેઆઝામાં લખે છે કે એક આલિમને પૂછવામાં આવ્યું કે કોઈ એવી riવાયતમાં જોવા મળે છે કે જેથી જાણી શકાય કે શૈતાન પણ ઇન્સાન અને જાનવરની જેમ સૂવે છે કે નહીં.
તે આલિમ આ સાંભળીને હસ્યા અને ખૂબ સારો જવાબ દીધો કે જો શૈતાન સૂતો હોત તો આપણને થોડી ઘણી શાંતિ સુકૂન મળત, પરંતુ તે તો દર વખતે જાગી રહ્યો છે અને આપણી તાકમાં રહે છે. તો અઝીઝો, આ રિવાયત પરથી આપણે એમ બોધપાઠ લેવાનું છે કે આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે હંમેશા વુઝુમાં રહીએ, જેથી કરીને શૈતાન આપણા પર હાવી ન થઈ શકે. અઝીઝો, આમ તો આપણે હંમેશા શૈતાનથી એલર્ટ રહેવાનું છે, પણ આવો જોઈએ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ શું ફરમાવે છે આ બાબતે. ઇમામ ફરમાવે છે કે ઇબ્લીસ મલઊન પોતાના લશ્કરને રાત થતાં જ ફેલાવી દે છે અને એ જ રીતે સવાર થતાં જ પોતાના લશ્કરને ફેલાવી દે છે. માટે આ બંને સમયે ઝિક્ર ખુદા વધુ કરો અને ઇબ્લીસ અને તેના લશ્કરથી ખુદાની પનાહ માંગો, કારણ કે આ બંને સમયે લોકો અલ્લાહને ભૂલાવી દે છે. માટે તેનાથી હોશિયાર રહો અને અલ્લાહથી ગાફિલ ન રહો, નહીંતર એ સમય ગફલતના લીધે ઇબ્લીસના જાળમાં ફસાઈ જશો. આપણે આ રિવાયત પરથી યાદ રાખવાનું છે કે રાત થતાં જ ઇબ્લીસ લશ્કર ફેલાવે છે અને સવાર થતાં જ પાછો લશ્કર ફેલાવે છે. તો આ બંને જે છે એવા સમય છે કે જ્યારે ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામે તાકીદ કરી છે કે તમે સવાર અને એ સાંજ મગરિબ પહેલાંનો જે સમય હોય છે અને સવારનો સમય, ત્યારે વધુમાં વધુ ઝિક્રે ખુદા કરો. ઇમામે સાદિક અલૈહિસ્સલામ કહે છે કે જો શૈતાન તમારું દુશ્મન છે તો આ ગફલત અને બેપરવાહી શા માટે છે? ઇમામ આપણને સવાલ પૂછી રહ્યા છે. ઇમામ જે છે એ આપણને બેદાર કરી રહ્યા છે કે તમે શા માટે ગફલતમાં અને બેપરવાહીમાં રહો છો, પણ તમને જોઈએ કે તમે વધુમાં વધુ ચોકન્ના થઈ જાઓ. આપણા નબી હઝરતે યહયા જેવા બહેતરીન નબીએ પણ શૈતાન સાથે જ્યારે મુલાકાત કરી હતી ત્યારે એને પૂછી લીધું હતું કે કઈ રીતે જે છે એ એવો કયો મોકો છે કે જ્યારે જે છે જ્યારે એક દિવસ શૈતાન પોતાના હાથમાં સાંકળો અને દોરીઓ લઈને હઝરત યહયા સામે જાહેર થયો. તો જનાબે યહયા એને પૂછ્યું કે એ ઇબ્લીસ, તારા હાથોમાં આ દોરીઓ કેવી છે? ઇબ્લીસ કહે છે કે આ દોરીઓ એ ગુનાહની ઈચ્છાઓ છે કે જે ઇન્સાનોની અંદર મેં જોઈ છે. ત્યારે જનાબે યહયા જેવા નબીએ પૂછ્યું કે શું આમાંથી કોઈ મારા માટે પણ છે? વિચાર કરીએ, નબીએ ખુદા શૈતાનને સવાલ કરે છે. ઇબ્લીસ કહે છે કે હા, જે વખતે તમે પેટ ભરીને ખાઈ લ્યો છો અને પેટ ભારે લાગે છે અને નમાઝ, મુનાજાત અને ઝિક્રે ખુદામાં પહેલા જેવી એકાગ્રતા રહેતી નથી. તો જનાબે યહયા અલૈહિસ્સલામ ફરમાવે છે કે કસમ ખુદાની, હું હવે પછી કદી પેટ ભરીને નહીં ખાઉં. ત્યારે ઇબ્લીસ કહે છે કે કસમ ખુદાની, હવે પછી હું કદી સાચું નહીં બોલું અને કદી કોઈ મુસલમાનને નસીહત નહીં કરું. અઝીઝો, આ રિવાયત આપણે સાંભળેલી છે. આપણે જ્યારે સાંભળીએ છીએ તો આપણે કહે છે કે આ તો મેં કેટલી વાર સાંભળી છે, હું આ રિવાયતને જાણું છું. પણ આપણે વિચાર કરીએ, જનાબે યહયા જેવાએ પૂછી લીધું હતું કે શું મારા માટે પણ આમાંથી કાંઈ છે? બીજી વસ્તુ એ કે જનાબે યહયા કેટલા એલર્ટ હતા અને જ્યારે જનાબે યહયાને શૈતાને કહી દીધું કે તમે પેટ ભરીને ખાઓ છો, તો જનાબે યહયાએ શું કીધું કે કસમ ખુદાની, હું હવે આ પછી ક્યારેય પણ પેટ ભરીને નહીં ખાઉં. આપણે અહીં થોભીને અહીં સ્ટોપ થઈ એક વખત વિચારીએ કે શું આપણે કોઈ દિવસ એવું નક્કી કર્યું છે કે આપણને ખબર જ છે કે બહુ વધારે આપણે પેટ ભરીને ખાઈએ તો શૈતાન આપણા પર હાવી થઈ જાય છે, આપણને આળસ આવે છે ઇબાદતોમાં. શું આપણે કોઈ દિવસ આવું કીધું છે પરવરદિગારને કે હવે હું ક્યારે પણ તારી ખુશી માટે પેટ ભરીને નહીં ખાઉં? આપણે વિચાર કરીએ અઝીઝો, માહે રમઝાન બહેતરીન મહિનો છે પોતાની ઇસ્લાહનો. તો ક્યાંક એવું ન થાય કે સહેરીમાં યા ઇફતારીમાં આપણે એટલું ખાઈ લઈએ કે પછી આપણને પરવરદિગારે આલમની ઇબાદતમાં આળસ મહેસૂસ થાય. જનાબે યહયાએ તો કહી દીધું કે ક્યારેય એવું નહીં કરે. આપણે પણ અઝીઝો આજે આપણે એ પરવરદિગાર આલમથી કહી દઈએ કે આપણે કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ કે આ બધી વાતો પર આપણે અમલ કરશું કે એવું ન થાય કે શૈતાન આપણા પર હાવી થઈ જાય. આવું દુઆ કરીએ પરવરદિગાર આલમ પાસે કે પરવરદિગાર આપણને શૈતાને રજીમના વસવસાથી બચાવે.
بسم اللہ الرحمن الرحیم، یا اللہ یا رحمان یا رحیم یا مقلب القلوب ثبت قلبی علی دینک، اللہم صلی علی محمد و آل محمد۔ پروردگار تے واسطو محمد و آل محمد نو امام زمانہ نا ظہور ما تعجیل فرماؤ، امام نا ظہور ما سہل و آسانی فرماؤ، امام نے پہلی آواز ما لبیک کہوانی توفیق عنایت تا فرماؤ، ان آوان انصار تابع فرمابدار شیومت ہم نے سرو نے قرار دے چے پروردگارا خصوصی طور پر تر آپ بہترین مہینہ میں دعا کریے چھے کہ معرفت ساتھ تاری عبادت نے اطاعت کروانی، تاری خوشنودی حاصل کروانی، تاری رضا سودی پہنچوانی ہمیں توفیق عنایت تا فرما، ہر ایک بیمار نے شفا عاجلہ کاملہ عنایت تا فرما، اہل بیت نا چاہوڑا جہاں کیا ہوئے نے جان مال اولاد عزت آبرو ایمان نے حفاظت فرما، انہاں ماتھا پر تی رنج غم پریشانی مشکلوں مصیبتوں بلاؤں نے بیماریوں نے دور کری دے پروردگار، کرونا وائرس جیوی وبا پروردگار ہمارا تھی دور کرینے ہمارے پر احسان کر، انے خصوصی طور پر ہمیں دعا کریے چھے کہ مشکل ترین وقت نے سہل و آسانی ما پھیروی دے، ہمارا امام واڑا ہو، ہمارا روزہ ہو، ہماری مسجدوں نے آباد کری دے پروردگار، انے جے سامعین سانبھڑی ریا چھے پروردگار دریک نی حاجتوں نے پوری فرماؤ، ہم نے وارم حج و زیارت تھی مشرف کری دے، ہماری قلیل عبادت نے قبولیت نو شرف عنایت تا فرماؤ، ربنا تقبل منا انک انت السمیع العلیم، سبحان ربک رب العزت عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین، اللہم صلی علی محمد و آل محمد وعجل فرجهم فرجنا بہم۔